અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 3 સ્થળે ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણનો પર્દાફાશ કરી 18 બોટલો કબજે કર્યા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને રહેણાંક મકાનોમાં ગેસ બોટલોનો જથ્થો ભેગો કરી ચોરી છુપીથી વેચાણ કરાતું હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે જીઈબી રોડ માતેલા કમ્પાઉન્ડ પહોંચી તપાસ કરતા મકાન નંબર 3માં રહેતા નીલાબેન રમેશ ચોકસીના ઘરમાંથી 2 ભરેલા અને 2 ખાલી મળી કુલ 4 ગેસના બોટલો કિંમત ₹8,000 મળી આવ્યા હતા. ઉપરાંત મકાન નંબર 4માં રહેતા અનિલાબેન દિનેશ મોદીના ઘરમાંથી 2 ભરેલા અને 5 ખાલી મળી 12,500ની કિંમતના કુલ 7 ગેસ બોટલ કબજે કરાયા હતા. જ્યારે મકાન નંબર 5માં રહેતા રમણ વિઠ્ઠલ પટેલના ઘરમાંથી 5 ભરેલા અને 2 ખાલી મળી 15,500ની કિંમતના કુલ 7 ગેસના બોટલો જપ્ત કરાયા છે. ગેસ બોટલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કેટલા સમયથી ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હતું તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જંબુસર તાલુકામાં જીવલેણ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ડાભા ગામના કેટલાક યુવાનો રાત્રિના સમયે ક્રિકેટ રમીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર ઉભેલા અથવા પસાર થતા એક ટ્રેક્ટરમાં કોઈક લાઇટ કે સિગ્નલ ન હોવાથી વાહન ચાલકને ટ્રેક્ટર દેખાયું નહોતું અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં બેઠેલા શાબીર ઉસ્માન મલેકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બેડજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા 12 વર્ષ મોદી સરકારના કાર્યક્રમનો આયોજન અંગે કાર્યશાળા યોજાઈ. અંકલેશ્વર શહેરમાં મા શારદા ભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી અને અંકલેશ્વર પ્રભારી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાળા, પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા સહિતના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા. કાર્યશાળામાં કાર્યકરોને મોદી સરકારના 12 વર્ષના ઉપલક્ષમાં 5 થી 21 જૂન દરમિયાન યોજાનાર કાર્યક્રમો વિશે માહિતી અપાઈ હતી. કાર્યક્રમમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથ યાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા આયોજનોનો સમાવેશ થાય છે. તમામ કાર્યક્રમોનું આયોજન ઇંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કરાયો હતો. આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત 5 જૂનથી 21 જૂન સુધી આ કાર્યક્રમો સમગ્ર દેશમાં થવાના છે. એના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની અગત્યની કાર્યશાળા આજરોજ યોજવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા અને શહેરના કાર્યકર્તાઓ ઉપસ્થિત. ભરૂચના જાડેશ્વર ચોકડી નજીક હાઈવા ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. અતિ વ્યસ્ત માર્ગ પર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રકમાં ધુમાડો નીકળતા જ વાહન ચાલકે સમય સૂચકતા દાખવી તાત્કાલિક ટ્રકમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરે અધિક માસ નિમિત્તે વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરાયું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પવિત્ર અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ત્રિદિવસીય વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવી છે. આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. ભરૂચના ઇન્ચાર્જ કલેક્ટર યોગેશ કાપસેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં 40 ફરિયાદોનો નિકાલ કરાયો. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના લોકાભિમુખ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં જ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની સાબરકાંઠા ખાતેથી ધરપકડ કરી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા વોરંટની બજાવણી અંતર્ગત વર્ષ 2024ના રોજ કિશોરી તેના ઘરેથી અંકલેશ્વર 3 રસ્તા ખાતેથી ચાલતી સ્કૂલ જવા નીકળી હતી. તે સમયે બાળકીનું કોઈ ઈસમ અપહરણ કરી ગયો હતો. આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપી અને સાબરકાંઠાના પોશી તાલુકાના ટાળીવેડી ગામના લોર ફળિયામાં રહેતો કૃષ્ણ ઉર્ફે કનુ રમેશ લોરને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ વડે ઝડપી પાડ્યો હતો. મંગલેશ્વર કબીર આશ્રમે શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ. કબીરવડ મંગલેશ્વર ખાતે મહંત 108 ગુરુચરણદાસ ગુરુ રામકિશોરદાસના સાનિધ્યમાં સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવનું આયોજન થયું હતું. મહોત્સવ પૂર્વ સંધ્યાએ ભજન અને સંધ્યા પાઠ યોજાયા હતા. આજે શનિવારે કબીરવડ મડીઘાટથી શોભાયાત્રા નીકળી હતી અને કબીર આશ્રમ મંગલેશ્વર પહોંચી હતી. સાથે વિશેષ સાત્વિક આનંદ ચૌકા આરતી અને મહાપ્રસાદી યોજાઈ હતી, જેમાં કનૈયાદાસની ચાદર વિધિ પણ વિધિવત રીતે સંપન્ન થઈ હતી. વિવિધ કાર્યક્રમોમાં છોટે મહંત 108 કમલેશદાસ સહિત મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોજાયેલી શિબિરમાં 3000થી વધુ યોગ પ્રેમીઓએ યોગ સાધના કરી. અંકલેશ્વર સ્થિત ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં વિશાળ યોગ શિબિરનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઓએનજીસીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યોગ શિબિરમાં 3000થી વધુ પણ યોગ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી દ્વારા યોગ પ્રોટોકોલ, યોગાસન, પ્રાણાયામ તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું હતું. સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું. સ્ટેટ કોઓર્ડિનેટર અનિલ ત્રિવેદી, ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ પટેલ તથા જિલ્લા યોગ કોઓર્ડિનેટર કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ શિબિર સંપન્ન થઈ હતી. યોગ કોચ કોમલબેન, અશોકભાઈ, વિરેન્દ્રભાઈ, ટ્રેનર મહેન્દ્રભાઈ સહિત તમામ યોગ ટ્રેનરોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. શિબિરમાં ઝોન કોઓર્ડિનેટર રાજેશભાઈ, ભાવિનીબેન અને બિનિતાબેન ઉપસ્થિત રહ્યા હતા. તમામ યોગ પ્રેમીઓએ દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા સંકલ્પ કર્યો હતો. ઉદ્યોગકારો સાથે વિકસિત ભારત 2047 વિકાસ માટે પણ સંવાદ યોજાયો હતો. દહેજ અને અંકલેશ્વર નજીક એક્સપ્રેસ વે પર સર્જાયેલા 2 જુદા જુદા અકસ્માતોમાં 2 યુવકોના મોત નીપજ્યા, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા. સુરતના મોટા વરાછામાં રહેતા જગદીશ ગોટીના પિતાનું અવસાન થતાં તેઓ પરિવાર સાથે વતન ભાવનગર બેસરામાં ગયા હતા. ગત 29મી મેના રોજ રાત્રે આખો પરિવાર 2 ગાડીઓ લઈને સુરત પરત ફરી રહ્યો હતો. તેમાં આગળ જઈ રહેલી ફોર્ચ્યુનર કાર જગદીશભાઈના ભાઈ ભરતભાઈ ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર જગદીશભાઈનો 19 વર્ષનો દીકરો હવીશ બેઠો હતો, જ્યારે કારની પાછળની સીટ પર પરિવારની મહિલાઓ બેઠી હતી. રાત્રિના સમયે એક્સપ્રેસ વે પર પુનગામ બ્રિજ પાસે ફોર્ચ્યુનર કાર આગળ ચાલતા કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કન્ટેનર ઊભું હોવાના ભ્રમ થતાં કાર ચાલક ઓવરટેક કરવા ગયા હતા. અકસ્માતમાં કારની આગળની સીટ પર બેઠેલા 19 વર્ષીય હવીશનું મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક ભરતભાઈ તેમજ પાછળ બેઠેલા પત્ની રેખાબેન, કીતુબેન, યાસ્મીનબેન અને ચંપાબેનને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દહેજ પોલીસ સ્ટેશનને નોંધાયેલા બીજા અકસ્માતમાં વાગરા તાલુકાના કોલિયાદ ગામે સાસરીમાં રહેતા હિતેશકુમાર પાટણવાડિયા ગત તારીખ 29 મેના રોજ સવારે તેમના માસિયાઈ સાડુભાઈ સુરેશભાઈ સોલંકી સાથે બાઇક પર ભેંસલી ગામે મચ્છી મારવાની જાળ લેવા નીકળ્યા હતા. અટાલીથી તેઓ ભેંસલી ગામના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભરૂચ તરફથી આવતી પિકઅપ ગાડીના ચાલકે રોંગ સાઈડ ઓવરટેક કરીને બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં સુરેશ સોલંકીને માથાના તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી પિકઅપ ચાલક ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. ભરૂચ રોટરી ક્લબ નજીક કૂતરાના મોઢામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચ શહેરના ધોળકુઈ બજાર રાવડિયા વાડના ટેકરા પાસે રહેતા વેપારી મુનાફ અબ્દુલ સૈયદે પોતાની કેબિન પર હાજર હતા તે વખતે તેમની નજર એક કૂતરા પર પડી હતી. કૂતરાના મોઢામાં એક તાજું જન્મેલું નવજાત અર્ધવિકસિત બાળક હતું, જે મૃત હાલતમાં હતું. તેઓએ કૂતરાને બગાડી અર્ધવિકસિત બાળકના મૃતદેહને તેના મોઢામાંથી છોડાવ્યો હતો. આ ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. વેપારીએ તાત્કાલિક નજીકમાં રહેતા ઓળખીતા મહેરુનિશાબેનને આ અંગે જાણ કરી હતી. તેમણે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને માહિતગાર કર્યા હતા. ઘટનાની ગંભીરતાને જોઈને એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નવજાતના મૃતદેહને કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર પોલીસની મોટી કાર્યવાહી. ગેરકાયદેસર ગેસ સિલિન્ડર સંગ્રહ અને વેચાણનો પર્દાફાશ. જીઈબી રોડના મોતલા કમ્પાઉન્ડના 3 મકાનમાંથી 18 ગેસ બોટલ કબજે. ₹36,000ની બોટલો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.